હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કુબેર દાદા વિશે। હા, કુબેર કોણ છે? ઘણા બધા લોકોને ખબર છે કે કુબેર યંત્ર આવે છે, પેલું યંત્ર આવે છે, મંત્ર આવે છે, કહેવાય કે કુબેર પૈસા આપે છે, ધન વર્ષા કરે છે, અને ઘણા મંત્રો બોલે પણ છે, પણ અસર નથી કરતો। શું કામ? કારણ કે જે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત નિયમ છે, વિધિ છે, ઉપાય છે, એ પ્રમાણે તમે કરો તો મંત્ર સિદ્ધ થાય, અને મંત્ર સિદ્ધ થાય તો એ અસર કરે, ઇફેક્ટ બતાવે તમને, બરોબર છે। અને આજના વિડીયોમાં કુબેર દાદાના 3 સિદ્ધ બીજ મહામંત્ર તમને કહેવા છે, એવા મહામંત્ર કે જે ભાઈ વિશાળ, તાકાતવર, જોરદાર, શક્તિશાળી, પાવરફુલ બીજ મહામંત્ર છે, એવા આમ તાત્કાલિક અસર બતાવે ભાઈ। જો તમે રેગ્યુલર કરશો જાપ, જે વિધિ નિયમ કહો એ પ્રમાણે, તો તમારી સાથે સાથે તમારા ઘર પરિવારના તમામ સભ્યોને પણ ધન લાભ થશે। તો ફટાફટ વિડીયો શરૂ કરીએ। તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, કારણ કે બધા જ લોકોને લાભ મળે। દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ બટન નીચે આપેલું છે, ફટાફટ અત્યારે જ દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે। નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે અમુક પોઈન્ટ્સ આવે છે, એનાથી આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચી જશે। અને મેમ્બરશિપ બટન પણ ઓન કરેલું છે, જે તમે જોઈન કરશો તો તમને અમુક પ્રાઇવેટ વિડીયોઝ છે, જેમ કે ગુપ્ત મહામંત્ર છે, સાધના છે, સિદ્ધિ છે, વગેરે મહામંત્રના વિડીયોઝ છે, કે પછી અમુક બીજી ઘણી બધી બાબત છે, તે વિડીયો, નોર્મલ વિડીયો તો હું પોસ્ટ કરવાનો જ છું, જે રીતે કરું છું એવી રીતના ડેઇલી એકાત્રા, બરોબર છે, પણ એમાં પ્રાઇવેટ અને સિક્રેટ વિડીયોઝ પણ ધીમે ધીમે પોસ્ટ કરી દઈશ, તો એ પણ તમે જોઈન કરી શકો છો ત્યાંથી। અને હવે મિત્રો, કુબેર દાદાની વાત કરીએ તો ઘણા લોકો કહેતા હોય છે કે પૈસા કમાઈ છીએ, આવક આવે છે, પણ ટકતા નથી પૈસા। આ ઘણા બધા લોકો, 99% લોકોનો આ પ્રોબ્લેમ છે ભાઈ, કે પૈસા આવે છે, વપરાઈ જાય છે, હપ્તા, લોન, આ તે, જેની પાસેથી લીધા એને દેવાના છે, બેંકમાં દેવાના છે, આમ છે, તેમ છે, બરોબર છે। તો પૈસા ટકે એના માટે શું કરવું? તો એના માટે જ આ વિડીયો અને 3 મહામંત્ર આપવાના છે। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ ને પહેલા એક નાનકડી વાત કરી દઉં। મને એક સિદ્ધ સંતે કીધેલું હતું, અને એ પ્રમાણે હું આજના દિવસે પણ કરું છું, તમે પોતે પણ કરી શકો છો, બરોબર છે। શું? તો કે તમારી ઇન્કમ મહિનાની 30,000 હોય તો તમે 500 કે 1000 રૂપિયા કાઢી શકો। તમારી ઇન્કમ 50,000 હોય તો તમે 2000 કાઢી શકો। તમારી ઇન્કમ મહિનાની લાખ રૂપિયો હોય, બરોબર છે, 1 લાખ હોય તો તમે 2000 કે 5000 કાઢી શકો। હવે મિત્રો, તમારી ઇન્કમમાંથી તમે થોડું દર વીકમાં કહેવાય, કે 2 વીકમાં, કે મહિનામાં, કે 2 મહિનામાં, તમારી યથાશક્તિ મુજબ જો તમે કાઢો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું શરૂ કરી દેશો ને, આ પહેલો ઉપાય કહું છું। કુબેર દાદા વિશે આપણે હમણાં વાત કરીએ તો આમ તાત્કાલિક તમે અમીર બની જશો ને, તમને પોતાને ખબર નહીં પડે કે શું હતું ને શું થઈ ગયું ભાઈ, બરોબર છે, કારણ કે એ દુઆ લાગે, એ આશીર્વાદ તમને મળે ભાઈ। ઘણા કહેતા હોય છે ને કે દવાથી કામ ન બને, ત્યાં દુઆ કામ કરી જાય, એટલે કે પ્રાર્થના કામ કરી જાય ભાઈ। તો મિત્રો, ગરીબ જે કહેવાય, ગરીબ જો શબ્દ, માફ કરજો, એ શબ્દ ખોટો છે, પણ પરિસ્થિતિ નબળી હોય છે લોકોની, બરોબર છે। ગરીબ કોઈ નથી ભાઈ આ દુનિયામાં, બધા અમીર જ છે, પણ પરિસ્થિતિ, સમય નબળો હોય છે, બરોબર છે। તો એવા લોકોનું પેટ ઠારો ભાઈ, ગાય માતાને ખવડાવો। હું મારાથી બનતી મદદ મિત્રો ડેઈલી કહેવાય, આ તો પોતાના વખાણ કરાય નહીં, બોલાય નહીં, પણ જે વાત નીકળી છે એટલા માટે હું કહું છું, બરોબર છે। તમારાથી થાય એટલું જરૂરિયાતમાં લોકોની મદદ કરતા રહેજો। અને ઘણા બધા લોકોના મેસેજ આવે છે, QR કોડ હવે તમે મૂકતા નથી, તો હું એક ગ્રુપ બનાવવાનું વિચારું છું, બરોબર છે, જે કહેવાય કે જરૂરિયાતમંદ લોકોની મદદ રેગ્યુલર કરતા હોય બધા, બરોબર છે। તો તમે નીચે એમાં તમારે જોઈન થવું હોય, તમે પણ થઈ શકો છો। તો મિત્રો, નીચે હું અત્યારે સ્ક્રીન ઉપર QR કોડ આપી રહ્યો છું, ત્યાં તમે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે યથાશક્તિ મુજબ જે કાંઈ પણ સેન્ડ કરવા ઈચ્છતા હોય તો સેન્ડ કરી શકો છો। ત્યારબાદ તમે સ્ક્રીનશોટ છે અથવા તો મેસેજ છે મને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલ સેન્ડ કરજો, એટલે હું તમને ગ્રુપમાં એડ કરી આપીશ, બરોબર છે। તો આપણે બધા જ કહેવાય ને કે જેટલું થાય એટલું સારું લોકોનું કરવું છે, એવું નથી પરાણે કે ફોર્સફુલી ભાઈ, બરોબર છે, જેને ઈચ્છા હોય એ રીતના ભાઈ, એવું, બરોબર છે, કારણ કે એકલા વ્યક્તિથી થાય એટલું થશે જ, દાદાની દયાથી જે કંઈ કરું છું એ તો કરવાનો જ છું, પણ વધુ લોકોની હેલ્પ થઈ શકે એટલા માટે ખાસ QR કોડ આપેલો છે, અને અકાઉન્ટ ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તો ત્યાંથી તમે પણ સેન્ડ કરી શકો છો, અથવા તો સેન્ડ કર્યા બાદ મને ઇન્સ્ટાગ્રામ પર ખાસ અથવા તો ફેસબુક પર ભૂલ્યા વગર સ્ક્રીનશોટ અથવા તો મેસેજ મોકલી દેજો, ત્યારબાદ હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। તો મિત્રો, હવે આપણે વાત કરીએ કુબેર દાદા વિશે।
હવે કુબેર દાદા કોણ છે? મહર્ષિ વિશ્વાના પુત્ર છે, ધન, સમૃદ્ધિ, ઐશ્વર્યના દેવતા છે, મહાદેવના પરમ ભક્ત છે ભાઈ. મિત્રો, મહાદેવની કહેવાય ને કે એવી કઠોર તપસ્યા સાધના કરીને સિદ્ધિ મેળવ્યા બાદ મહાદેવે, દેવાધિદેવ મહાદેવ, શ્રી શંભુ ભોલેનાથ, કાલ મહાકાલ આપણા દેવાધિદેવ મહાદેવ જે છે ભાઈ, ભોળાનાથે એમને વરદાન આપ્યું પ્રસન્ન થઈને કે આજથી ધનના દેવતા જેને કહેવાય, ધનના રક્ષક જેને કહેવાય, એ કુબેર દાદા છે. તો મિત્રો, કુબેર દાદાનું નામ લ્યો ને તમે કે જય કુબેર દાદા, જય કુબેર દેવતા, એમ બોલો ને તો પણ એ પ્રસન્ન થાય ને ગમે ત્યાંથી તમને ધન લાભ આપશે ભાઈ. બરોબર છે? તો મિત્રો, ઘણા લોકોના પ્રશ્ન આવશે કે માં લક્ષ્મી કોણ છે ભાઈ? કુબેર ધનના દેવતા. મિત્રો, માં લક્ષ્મી ધનના દેવી છે, ધન આપનારા દેવી માં લક્ષ્મી પોતે છે ભાઈ. પણ કુબેર દાદા ધનના રક્ષક છે. જે લોકો કહેતા હોય છે ને કે ભાઈ પૈસા ટકતા નથી, કમાઈ છીએ, મહેનત કરીએ છીએ, આવક આવે છે, બરોબર છે, પણ કોઈ સાજા માંદા પડે છે કે પછી આમ થઈ જાય છે, હપ્તા છે, લોન છે, ટૂંકમાં પૈસાનું મેનેજમેન્ટ તમારાથી નથી થતું, તો એ કોણ કરશે? કુબેર દાદા. એ ધનના રક્ષક છે, તમારું ધન સાચવી રાખશે અને તમને ધન લઈ આવવામાં પણ, ખેંચવામાં પણ મદદ કરશે ભાઈ. બરોબર છે? તો મિત્રો, કુબેર દાદાની પૂજા કઈ રીતે કરવી ને બધા આસાનીથી કરી શકે, ઘરમાં બેસીને ભાઈ. ક્યાંય જવાની જરૂર નથી, કાંઈ ખરીદવાની જરૂર નથી ભાઈ. એ વિધિ એકવાર સાંભળી લેજો, બસ તમને મોજ ન પડી જાય તો મને કહેજો. એ પણ તમને કહું એ પહેલા કુબેર દાદાના 3 મહામંત્ર, જે બીજ સિદ્ધ મહામંત્ર છે, હા ભાઈ, સિદ્ધ કઈ રીતે થશે એ પણ તમને કહીશ. પહેલા મંત્ર વિશે વાત કરી લઈએ. બરોબર છે? તો મેં સ્ક્રીન ઉપર પણ હું તમને આપી દઉં છું, અને મેં જે લખેલા છે કુબેર દાદાના મહામંત્ર. સૌથી પહેલો મહામંત્ર છે કુબેર મંત્ર. તો કે ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવાય ધન ધાન્યધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા. મિત્રો, સ્ક્રીન ઉપર લખેલો છે, તમે જોઈને પણ બોલી શકો, ફોટો પાડી લ્યો તોય વાંધો નહીં, સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા તો નોટ ડાઉન કરી લ્યો. ફરી એક વખત બોલી દઉં છું. ઓમ યક્ષાય કુબેરાય વૈષ્ણવાય ધન ધાન્યધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા. તો આ પહેલો કુબેર મહામંત્ર છે. હવે કઈ રીતે બોલવાનો, કેટલી વખત બોલવાનો, તમામ માહિતી આપણે મંત્ર બાદ કરીએ. તો મિત્રો, બીજો મહામંત્ર છે કુબેર અષ્ટલક્ષ્મી મહામંત્ર. એટલો જોરદાર પાવરફુલ બીજ મહામંત્ર જેને કહેવાય. તમે કદાચ કોઈ જગ્યાએ મંદિરે કે કોઈને બોલતા પણ પૂજા દરમિયાન સાંભળ્યું હશે. તો બીજો મહામંત્ર છે ઓમ રીમ શ્રીમ ક્રીમ શ્રીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પુરય પુરય નમઃ. મમ ગૃહે, મારા ઘરમાં, ધનમ પુરય પુરય નમઃ. ધન પૂરો, ધન પૂરો, ધન પૂરો. તો આ કુબેર દાદા સાંભળે છે મિત્રો. હવે ત્રીજો મહામંત્ર આપું તો બીજો મહામંત્ર તમે સ્ક્રીન ઉપર જોઈ લીધો, એ પ્રમાણે તમે લખી પણ શકો છો. ત્રીજો મહામંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ ક્લીમ વિત્તેશ્વરાય નમઃ. ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ ક્લીમ વિત્તેશ્વરાય નમઃ. તો મિત્રો, આ 3 મહામંત્ર છે. હવે તમે કહેશો કે મંત્ર સિદ્ધ થાય તો જ કામ કરે. 100% નહીં પણ કરોડો ટકા સાચી વાત છે. તો સિદ્ધ મંત્રને કઈ રીતે કરવો, હવે એ સવાલ છે. તો મિત્રો, મંત્રને સિદ્ધ કરવા માટે અમુક નિયમ હોય, પણ કુબેર દાદાના મંત્ર સિદ્ધ કરવા માટે એક જ નિયમ છે, 108. 108 નો આંકડો છે ભાઈ, બધાથી થઈ જાય. હવે આજે 3 મહામંત્ર આપ્યા મેં, કોઈ પણ દિવસે, કોઈ પણ વારે, કોઈ પણ સમયે 108 વખત એક સાથે બોલી લ્યો. જેમ કે પહેલો મંત્ર છે 108 વખત બોલી જાઓ, બીજો મંત્ર છે 108 વખત, ત્રીજો 108, સિદ્ધ થઈ ગયા. હવે તમે એક વખત બોલશો તો પણ કામ કરશે. બરોબર છે? હવે કુબેર દાદાની પૂજા કઈ રીતે કરવી એ જોરદાર મહત્વની વાત છે ભાઈ. તો સૌથી પહેલા સવારે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં બેસવાનું નથી. આ પહેલી વાત. બેસી શકાય, જો ઘરનું મંદિર ઉત્તર દિશામાં હોય તો બેસી શકાય, ન હોય તો ઉત્તર દિશામાં તમારે બેસવાનું છે, કારણ કે કુબેર દાદાની દિશા ઉત્તર છે ભાઈ. તો ઉત્તર દિશામાં બેસી કોઈ પણ કલરનું આસન ધારણ કરવાનું છે. આસન ઉપર બેસી જવાનું છે. તમારી સામે કુબેર દાદાનું યંત્ર હોય તો વધુ સારું, અથવા તો યંત્ર નથી તો પછી કુબેર દાદાનો ફોટો મોબાઈલમાં રાખી ડાઉનલોડ કરીને ગૂગલમાં રાખીને સામે રાખી દો તો પણ ચાલે. બરોબર છે? ઘીનો દીવો કરવાનો છે દાદાને, ધૂપ અગરબત્તી હોય તો એ પણ કરવાનું છે. સફેદ ફૂલ લેવાના છે. મીઠી વસ્તુ એક પ્રસાદ રૂપે ધરી દેવાની છે ભાઈ.
અને 108 વખત એક જ મંત્ર બોલવાનો છે. હા, બધા મંત્ર સિદ્ધ કરવા માટે બોલી શકાય, પણ પૂજા સમયે એક જ મહામંત્ર બોલવાનો છે. કયો? મેં જે તમને 3 નંબરનો મંત્ર કીધો, જેમ કે ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ ક્લીમ વિત્તેશ્વરાય નમઃ, આ મંત્રના 108 જાપ પૂજા સમયે કરવાના છે. ત્યારબાદ જે મીઠી વસ્તુ તમે ધરી છે દાદાને, એ પ્રસાદ રૂપે લઈ શકો છો. તો મિત્રો, આ એક વખત કરી જુઓ. અને તમારી ઈચ્છા હોય તો 3 મંત્ર 108 વખત બોલો તોય ચાલે, 3 મંત્ર એક વખત બોલો તોય ચાલે, પણ જે વિત્તેશ્વરાય નમઃનો મંત્ર છે એ 108 વખત ભૂલ્યા વગર પૂજા સમયે બોલજો. પૂજા કોઈ પણ વારે થઈ શકે, કોઈ પણ દિવસે થઈ શકે, કોઈ પણ સમયે થઈ શકે, પણ બને ત્યાં સુધી સવારે અથવા તો સાંજના સમયે કરવું વધુ સારું. બરોબર છે? તો મિત્રો, પૈસા ટકાવવા માટે, પૈસા લઈ આવવા માટે, ખેંચવા માટે, એટ્રેક્શન કરવા માટે પણ કુબેર દાદાભાઈ મોજીલા આપણા છે. બરોબર છે? ખૂબ પૈસા આપશે, કારણ કે કુબેર દાદા મહાદેવના ભક્ત છે. અને તમે મહામૃત્યુંજય મંત્રનો જાપ એક વખત દરરોજ કરો ને ભાઈ, બરોબર છે, તો પણ કુબેર દાદા તમારા ઉપર રાજી અને પ્રસન્ન થશે. હનુમાન દાદાની પૂજા કરો, રામ દાદાનું નામ જપ કરો, તો 9 ગ્રહ શાંત થઈ જશે. તમે ખાલી મહાદેવનું નામ લ્યો તો બધું સારું થઈ જાય, હનુમાન દાદાનું નામ લ્યો તો પણ સારું થઈ જાય. બરોબર છે? તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા અત્યારે જ ખાસ શેર કરી દેજો, જેથી બધા જ ભાઈઓ બહેનો મિત્રો કુબેર દાદાની પૂજા કરી શકે અને ધન લાભ એમને પણ મંત્રના જાપ દ્વારા મળી શકે. દરરોજના લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, ફટાફટ દબાવી દેજો. બાજુમાં ડંકો નોટિફિકેશન બેલ પણ પ્રેસ કરી દેજો. અને હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. મેમ્બરશિપ બટન પ્રાઇવેટ વિડીયોઝ માટે છે, તે અત્યારે જ જોઈન જરૂરથી કરી લેજો. ધીમે ધીમે એમાં પણ વિડીયોઝ મૂકતો રહીશ. અને ફરી એક વખત સ્ક્રીન ઉપર QR કોડ આપી દઉં છું, અને અકાઉન્ટ નંબર ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓલરેડી. તો હું એક ગ્રુપ બનાવવા જઈ રહ્યો છું કે જે મારી સાથે મળી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે ઊભા થઈ શકતા હોય. બરોબર છે? જે કાંઈ પણ એમની હેલ્પ યથાશક્તિ મુજબ કરવા ઈચ્છતા હોય સેવા, તો તમે ત્યાં સેન્ડ કરી સ્ક્રીનશોટ છે અથવા તો મેસેજ છે ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક ઉપર મને મોકલી શકો છો. મારું ફેસબુક અકાઉન્ટ છે કરણ દવે, ઇન્સ્ટાગ્રામ છે karan.dave_official11. બરોબર છે? તો મિત્રો, બસ નામ જપ કરતા રહ્યો, જરૂરિયાત લોકોની બને એટલી મદદ કરો, જેટલી થઈ શકે એટલું લોકોને ખવડાવો, પીવડાવો ભાઈ. બરોબર છે? એ જ સાથે આવવાનું છે. એ જે કહેવાય ને કે જેટલી મદદ થશે ને એટલું દાદા તમારું ધ્યાન રાખશે. તમારે કેવું નહીં પડે દાદા મને આ આપો, મને આ આપો, મારું આ કરો, મારું આ કરો. તમે બસ મદદ કરતા રહ્યો. એવું નથી મને આપો, તમે મારા કોડમાં નાખો અને હું મદદ કરું, એમ નથી કહેતો. તમે પોતે પણ કરી શકો તમારા લીધે ભાઈ. એવું નથી કહેતા કે તમે મને જ આપો ને હું જ કરું. તમે તમારા મુજબ પણ જેમ મજા આવે એમ ભાઈ. વૃદ્ધ લોકો છે, રોડ ઉપર રહેતા લોકો છે, નાના બાળકો છે, એમને નાસ્તો કરાવો, જમાડો, ચંપલ આપો, કપડાં આપો. બરોબર છે? જે જરૂરિયાત છે એમને ભણવા માટે પેન્સિલ છે, ફૂટપટ્ટી છે, જે કાંઈ પણ જરૂરી છે તમને લાગે એ પ્રમાણે કરો મદદ. પણ એક ગ્રુપ બનાવવું છે, એટલા માટે હું QR કોડ આપી રહ્યો છું. કર્મ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો, ફળની ચિંતા ન કરો, એ દાદા ઉપર મૂકી દો, બધું આપશે ને જોરદાર આપશે ભાઈ. બરોબર છે? દાદા બધાને મોજમાં રાખે છે. પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ ભાઈ? તો કે ગધાડા દાદાની મોજો ભાઈ. હા, જય સિયારામ.